વિરામ બાદ આપનું સ્વાગત છે। અન્ય સમાચાર પર નજર કરીએ। દક્ષિણ ગુજરાતમાં વરસાદ ખેંચાતા ખેડૂતોમાં ચિંતા વધી છે। ખેડૂતોએ સુરત સિંચાઈ વિભાગને પત્ર લખીને નહેરમાં પાણી છોડવાની માંગ કરી છે। વરસાદ ખેંચાતા વન વિભાગ મંત્રી મુકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે। તેઓએ કહ્યું કે ડેમનું લેવલ જાળવવા અને કેનાલનું રિપેરિંગ કામને લઈને હાલ પાણી છોડાઈ રહ્યું નથી। આવનારા દિવસોમાં નહેરમાં પાણી છોડવામાં આવશે તેવું મુકેશ પટેલે જણાવ્યું છે। સતત પાણી વહેવાથી કેનાલની અંદર લીલનું પ્રમાણ ખૂબ વધી ગયું એના કારણે જે ચોમાસામાં મારે પાણી આપવું છે ખેડૂતોને તો એમાં તકલીફ ના પડે એટલા માટે 5-7 દિવસનું મેન્ટેનન્સનું કામ અમે કરવાના છે। બધા જ પિયત મંડળીના પ્રમુખો રાજી થઈને જલ્દીથી જલ્દી મેન્ટેનન્સનું કામ પૂર્ણ કરે અને પાણી લો લેવલ પર આપીને ધરું ઉગે એના માટે રજૂઆત કરીએ। અને ખેડૂતના અમારા જે પિયત મંડળીના પ્રમુખો છે એને ધ્યાનમાં રાખીને અમે આ 7 દિવસ જેટલું કેનાલ બંધ રાખી હતી। હાલમાં અમારા સુરત જિલ્લામાં મુખ્યત્વે ડાંગરનો પાક લેવામાં આવે છે અને ડાંગરના પાક માટે ધરુવાળી ખેડૂતો દ્વારા નાખવામાં આવ્યું છે, પરંતુ વરસાદ ન આવવાના કારણે ખેડૂતોને ધરુવાળીમાં પાણીની તાત્કાલિક જરૂરિયાત છે। એવા ખેડૂતોના ફોન આવવાથી ગુજરાત ખેડૂત સમાજે એક અધિક્ષક ઇજનેરશ્રીને એક વિનંતી પત્ર લખવાયો છે।